સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે તો જવાનું છે બાર, બાબરીમાં. તૈયાર થાય હા મમ્મી, ફટાફટ ચલો, રેડી થઈ જાઓ. મમ્મી ગુડ મોર્નિંગ. તૈયાર થઈ જા, ભૂત છે. શિવમ ગુડ મોર્નિંગ. મોર્નિંગ ગુડ. શિવમ તો રાત્રે આયા તો અત્યારે આવીને સુઈ ગયો લે. ભાઈ આવીને ઊંઘી જ જો સીધો. તો ગાઈસ બાબરીમાં તો હેડ્યા બે ભૂત. ચાલો બાબરી જઈને મળીએ ગાઈસ. તો ગાઈસ પાલોદર તો આવી ગયા. તો ગાઈસ માતાજીના દર્શન તો કરી લીધા. શું હાડો આગળ હાડો. સંત કાકાના ઘરે જઈએ. મમ્મી બી આવી ગયા. તો ચલો જેના ઘેર બાબરી એમના ઘેર જઈએ ને પછી જઈએ જમવા. બે જણો પછડાવો એવું હેડો. તમે જી આવો. યાર રાજુભાઈ ને ત્યાં બધા ભાઈ બધા ત્યાં જાવ. અંસો જો પેલો એ ત્યાં છે લઈ ગયા જાવ બધા. હા ફઈ બી ત્યાં ગયા. જય માતાજી. બાર આવો કે અંદર હંતાઈ ગયો હતો. હા ચો જો ડબુડો હે આવ્યો. ડબડો વાડીમાં વાડીને ગયો. બધા વાડીને ગયો. બધા વાડી હાડો અમે જીઓ દાદીને ત્યાં ગયો. દાદીને બધા ત્યાં એકટીવા લઈ લેવી. લેવી જ લઈ લે ને કહો પડી. તો ગાઈસ ચલો જઈએ હવે જમવા. સીધા વાડી ઘેરથી તો જઈને આપણે વહીથી નીકળ્યા છે પેલી વખતે આવ્યા હતા ખબર. તો ગાઈસ જઈએ હવે વાડીમાં જમવા માટે. ઘેર તો જઈને આવ્યા. ચાલો વાડી જઈને મળીએ. ગાઈસ દાદીને તો આવ્યા જમીન. માસી આવ્યા. ખાઈ લીધું? હા મેં લેટ આવ્યા. મેં ખાધું બેટા. હા લારી ચાલુ હોય. આ માધેવ નવું પેલું થાય, રિનોવેશન થાય. વાડીમાં તો આવી ગયા જમવા. જય માતાજી. ચમ લોલા લોલા હેડો યાર. હે શું વાગ્યું? અલે હા લે ખરા ટાઈમે. રત્નાજી તો કોમે વળગ્યા આયા. જેનીસ ગાઈસ આની બાબરી હતી આજે. અને તો છાસ વેચી રહ્યો જેનીસ. ઓ જેનુ તને કને છાસ વેચકો ઉભો રાખ્યો. જેની બાબરી છાસ વેચી રહ્યો. કોમે વળગાડી દીધો મને તો. ખાધું જેનીસ ખાધું? હા હવે તો ચલો ગાઈ સાડી લઈ લઈએ અને વાટકી લઈ લઈએ. હે જીગા ભાઈ કોઈ લીધું ચમ નહીં? દાળ ભાત નતા લેવાના? ઓ કાલે તાપનું ખવાતું નહીં એવું કને કીધું? મેં કીધું. અમારે તો ખવાય. કાંઈક બધા જમવા તો આવી ગયો. જીગા ભાઈ લઈને આવો ખાવાનું બીજું ખાવાનું નહીં. હા હજુ વાર તમે હા ડબોળી ને હાલ નહીં ખાવ પપ્પા જોડે. બધા જમવા તો આવી ગયા. મમ્મી હા હું ક્યાં છે તું? તો કઈ જમવાનું તો જમી લીધું. તાપનું બહુ ખાવાનું નહીં. કટિંગ કરીને ખાધું. કટિંગ કરી હું કટિંગ કરી દાળ ભાત કટિંગ હવે જઈએ ઘરે પછી આ દાદીનો હગ્ગો બેન સેમ લાગે. કોમેન્ટ કરીને કરજો હરખોટ લાગે ને દીદી. મેં તો હંકાત થયો અમારા એને ઘરે આવવાનું મળે. સીએમ એક્ટિવા લઈને આવવાનું. તો ચાલો ગાઈસ ઘરે જઈએ. ઘરે જઈને મળીએ. સીએમ તો દાંતો થઈ ગયો મારો. તો ગાઈસ ઘરે તો આવી ગયા. થોડી વાર આરામ કરીએ ને પાછા જઈએ પાછા બજાર. ચમ લેટ પડ્યો લ્યા? એક્ટિવા બગડી હતી હું? ચમ રહી ગયો તો તાંડું? દાદાને ફોન કર્યો. દાદાને ફોન કર્યો હતી? કે કચોરી સમોસા લાવી. અલે આટા કચોરી મળો કોડા. કચોરી છે મને.
અને પૂરી ફેમિલી માટે અને શિવમભાઈ તમારા માટે બી સમોસા અને કચોરી છે. મૂકતો આવ્યો જા પેન મૂકી દેવાનું એમને એમ જ તો જમ આમ થઈને અહીં એટલા બધા રિક્ષા કે આવતી નથી તે તમારા દાદી મારા દાદી તો મોડા આવશે રહ્યો અરે તમારા હંગાત આવી જવું તું બોડી એ અમારા હંગાત આવી જવું તું તને તો પછી કહેતી હતી મુકું આવું હોય તો આવક ના આવે રહ્યો કે અમે આવીએ હંગાત પાસે પછી તું મૂકવા આવો ને આ રોડ ઉપર જતી રિક્ષા એટલે વળી બેઠી એટલે વળી ઉભરી આવ્યા ચાલો થોડી વાર ઊંઘી જઈએ શિવો તો હોઈ ગયો હો અને પછી મોડા ઉઠી અને તો ફરવા બરવા શું કેવું શિવા ઓવા જોઈ લો ઉઠ્યો બાપો ઉઠ્યા તું હોઈ જા ને ઊંઘવા દે મને શિવ શિવો હેડો બતાડો તો ગાઈસ મોટું મોટું તો ધોઈ દીધું નીચે આવી મમ્મી જીગાભાઈ માટે જલ્દી ફટાફટ ચા બનાવી દો ને કરીએ કોઈ અમે અમે જઈએ ને તો પછી હમણાં હોજી અંકિતના ને મૈત્રબેન મોકલજો ઘેર શું કીધું ગાઈસ બહાર તો કોઈ દેખાતું નહીં બધા ઘરમાં હોઈ ગયો તડકો એટલો પડે ને કબૂતર ખાલી ફરી ગયા બિચારા હે મમ્મી હજી તો 4 વાગ્યા તો ગરમી જેટલી ગયો આ બધું હું લીધું હો જીગા ભાઈ એ તો ગરમી જબ્બર પડે હેડો કે ભાઈ ડાબરો લીધો ઓકે મમ્મી હો ભગવાન હાલ મળો તો લગન થઈ જતા હગો તો થવા દો જીવ નહીં તે કહો થઈ જાય ગુડ મોર્નિંગ બંધારો મહેમાન કહું હું અત્યારે ઉભા છે પણ દેખાય ઓહો ગાઈસ જીગાભાઈ મોતો ઉતરાયો હો પહેરજે જેવો લાગે પહેર તો ખરી તો ગાઈસ ઘરે તો આવી ગયા અને મીતુ બી હાલ આવી ગયો અંકિતના બે અંકિત ભાઈ ગયા ગ્રાઉન્ડમાં જીગાભાઈ ને બધા ઘરે આવી એ મીતુ ક્યાં આવ્યા એ મીતુ ઉપર શું કરવા ઉપર કોઈ નહીં ને નીચે આયા એ તો નીચે જ બેઠા ઉપર કોઈ નહીં અંકિત ગ્રાઉન્ડમાં એને કોણ મૂકીને આવ્યા કના એક્ટિવા લઈને આવ્યા ને અંકિત ગ્રાઉન્ડમાં જ્યો હા મૂકીને જતો રે હવ મંદિરની તૈયારી થઈ રહી હોય શણગારવાનું રાકેશને બધા બેઠા હોય શિવમના પપ્પા આને તોડવાનું આને તોડવાનું તોડવાનું એને તોડીને આમાં નાખોડો ચાલુ કરોડો આમાં 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 નાખોડો ગાઈસ અહીંયા તો ફૂલ તોડો આ લોકો શિવમભાઈ વાયરિંગનું કરો હા આજ તો મીતુએ આવી ગયું કે જવું છે શિવમ તો શું કરો લે આ ખાના કરતો લે ફરી ગયો લાવ શિવમ પેલું ચાલ્યું કે તમે શીખવાડી તું હાય ગાઈસ આ જીગરભાઈ ફૂલ બધા ભેગા કરી રહ્યા છે અને અહીંયા દિવ્યા પણ મંદિરે ફૂલ ગોઠવા માય તું શું કરો જીગરભાઈ લગ્નનો વરઘોડો કેમ નહીં કાઢવાનો કાઢવાનો તમે તો એમ કીધું તું નહીં કાઢવાનો ઘોડી પર બેવાનું બીક લાગે જીગાન તો 4-5 ગોળી લઈ ગઈ 4-5 બધા અંગાત બે આડ તો એમ કરો નેચર પીડા ફૂલ હશે
ગાઈસ આ બે ટેણિયા રમી રહ્યા છો. મસ્ત ગાડી લાયો મૈત્ર તું તો. ગટ્ટુ ભયાની આ હેડો ખાવા એ ખાવા હેડો કે ખાવાડો વિશુ અંકિત એ શિવા ખાવા હેડો ખાવા ચલો ગાઈસ ખાવા ખાઈ લઈએ તો ગાઈસ જમવા તો બેસી ગયા વિશુ ને દિવ્યા અંકિત ને શિવમ મૈત્રને ખાવાનું ઈચ્છા નહીં મૂડ નહીં ભાભી રોટલી બનાવી રહ્યા અને આ ખેલાડી આવી ગયા હવે મેદાનમાં ખાવા પાછા બીજું તાર નહીં ખાવાનું કેની વાત જોવો ચમચીની ગાઈસ 1 કલાક થઈ ગયો પણ કોઈ ઊભું નહીં થતું. હવે ભાભી નંબર આવ્યો ખાવાનો હેડો અમે જઈએ ત્યાં ઘેર આવું મેહોણા તાન ચો રે તું હેડો ઘેર આવું હતું મૈત્રનો હોય રાખો. મૈત્રનો હોય રહેવું કે માર ફઈના ઘેર રહેવું ઈ કે મૈત્ર. મિત્ર ઘેર આવું ના કે ના. નહીં જવું કે નહીં જવું એમ કે. ઓકે બીજા ખબર નહીં પડતી તારા હેડો અમે જઈએ આવજો. આવજો એ હા. પૈસા પર પૈસા નો. હેડો આવજો હે આવજો તને ખાઈ લેવાનો હાઉ ચા સુધી પછી 10 વાગે શિવા હેડો એ અમે લીએ તારા તમારા કંપની. હા ભાઈ જય માતાજી. ને એવું એવું ના હોય. આવજો. લાય કેટલા લો 7.5 માં લો હેડો આવજો હો બધો તું બધા પડી જાય. તું ઘેર તું મૈત્રનો ના પૈસા. નહીં છૂટા નહીં આ પછી આલી આઈશું ને તાલ દઈશું નહીં સુટા નહીં કે. આ જાની નોટ આ જાની નોટ હવે આય ને ટાલ દે હો ગાઈસ સીએમના ઘેરથી તો નીકળી ગયા અને આયા મ્યુનિસિપાલિટી ગ્રાઉન્ડ સ્ટેડિયમમાં સીએમ મૈત્ર કે સ્ટેડિયમ જોવું છે કેટલો ખુશ થઈ ગયો છો એ તો કેવું છે દેખ ગ્રાઉન્ડ દેખ મેચ ચાલુ છે ને જો મેચ રમે છે બધા ત્યાં જઈને ઉભો રહે ત્યાં જઈને ઉભો રહે તો દેખાશે દેખ મિત્રો તો ખુશ થઈ ગયો સ્ટેડિયમ જોઈને ખાલી વખત જોવા લઈને જમી તો મેચ રમી ગયા મેચ રમે છે જો બધા ચલો ઘરે જઈશું તો ગાઈસ ચલો જઈએ હવે ઘરે અંકિત ચાડો તો ગાઈસ ઘરે તો આવી ગયા મિત્ર અંકિત જો જાય બહાર હોઈ જતો હા પૈસા લાવ્યો તો ચલો ગાઈઝ આપણો વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આવતા બ્લોગમાં ચલો જય માતાજી જય દ્વારકાધીશ